તમારું સ્વાગત છે તમારા બ્લોગમાં. વાગી ગયા છે 9:30 અને હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે. અત્યારે તો જો રસ્તામાં શું તો ફટાફટથી આપણે પહોંચી જઈએ ઓફિસે અને પછી અત્યારે બધું સાફ કરીને કામ કરવા મળશું. અત્યારે ચા નાસ્તો કર્યો, નાસ્તો લેવા ગયો, ઉઠ્યો સવારે વહેલો ઉઠીને દોડવા ગયો, દોડીને પછી આવીને નાહી ધોઈને નાસ્તો લેવા ગયો, નાસ્તો લઈને ચા નાસ્તો કરીને નીકળ્યો છું. અત્યારે ચા નાસ્તો નથી, નાસ્તો હા ચલો ફટાફટથી નીકળી રસ્તામાં જ છું જોઈ લો ત્યાં નીકળી પહોંચી તમને મળું. ચલો ઓફિસે પહોંચી ગયો છું, ટેબલ વેબલ સાફ કરીને કામ લઈને બેસી ગયો છું. જુઓ તો ફટાફટથી આપણે કામ કરવા માંડીએ આપણું હવે અને પછી તમને હું દેખાડું જે હશે. ચલો ગાઈસ હું નીકળી ગયો છું. જો અત્યારે બહાર જવા માટે સાહેબનો ફોન આવ્યો કે અહીંયા ડોક્યુમેન્ટ આપવા જવાના છે. ડોક્યુમેન્ટ આપવા ગયો છું. જો રસ્તામાં દેખાડું આગળ તો ફટાફટથી પહોંચી જઈએ અને ડોક્યુમેન્ટ આપી દઈએ આપણે. પછી હું તમને મળું ત્યાં પહોંચીને ડોક્યુમેન્ટ આપી લીધું ત્યારે. ચલો ડોક્યુમેન્ટ આપવા પહોંચી ગયો છું. જાઉં છું અત્યારે ઉપર, લિફ્ટ લઈને જાય છે. જુઓ તો ફટાફટથી જતા રહીએ આપણે. પછી તમને અહીંયા પહોંચી ડોક્યુમેન્ટ આપી નીકળ્યું ત્યાં તમને મળું. ચલો ગાઈસ ડોક્યુમેન્ટ આપી દીધા છે અને નીકળી ગયો છું ઉપર જવાનું, ઓફિસ જવાનું પાછો. ચલો ફટાફટથી પહોંચી જઈએ આપણે, પછી તમને મળું. ડોક્યુમેન્ટ લઈને પાછો આવી ગયો છું. હવે કામ કરવા ગયું પાછું. જો આ થપ્પો ભાઈ કામ છે આખો, તો એ કામ પતાવી નાખી પછી જમવા જવાનું થશે તો તમને દેખાડીશ. ચલો હવે હું નીકળી ગયો છું ઘરે જમવા માટે. હા ભાઈ ઓફિસે જતો બધું કામ કરતો હતો, કામ કરી હવે તો ટાઈમ સુધી નીકળી ગયો. જો તો રસ્તામાં શું ફટાફટ જતા રહીએ આપણે ઘરે, જમી લઈએ. ભાઈ જતી વખતે રિટર્ન જતી વખતે પૈસા લેતા જઈશ. હા પૈસા લેતો જઈશ અને એક જગ્યા છે છાશ મળે છે સારી, હા મસાલા છાશ મળે, એ લઈને જોઈ જઈશ. રાત્રે જઈશ ઘરે અને તમને બધું ઘરે જઈને કહો. ચલો ને પવન બહુ છે, તમને હમણાં નહીં હોય એટલે તમને ઘરે જઈને મળું. હું પાછો નીકળી ગયો છું ઓફિસથી ઘરે પહોંચ્યો, ખાધું ખાઈ નીકળી ગયો પાછો. જો રસ્તામાં શું ફટાફટથી પહોંચી ગઈ આપણે ઓફિસે પાછા. ભાઈ ઓફિસ પહોંચીને કામ કર્યું છે. હવે તમે બધી વાત કરી નહીં તમને કહું શું તો એ બી તમને કહું. હવે ઓફિસ પહોંચી ચલો જમીને હું ઘરે આવી ગયો છું અને હવે થોડુંક કામ છે તો કામ પતાવી નાખું. ચલો અને ઓલી વાત કહેતો હતો ને હું જે એ વાતમાં એમ હતું કે 20 રૂપિયાની છાશ કીધી મેં તમને, છે મસાલા છાશ એ લઈ લઈશ અને મમરી લઈ લઈશ. મમરી આવેલી ખબર મસાલાવાળી, એ મમરી અને એ છાશ ટેસ્ટ કરીશ. જો સારું લાગશે ને તો વિચારું છું આ રવિવારે નહીં અને આવતા રવિવારે પ્રોગ્રામ કરવાનો એ મમરીનો અને છાશનો. તો તમે જે હશે એ તમને રાત્રે દેખાડીશ કે ત્યાંથી જઈશ ત્યારે લઈને જઈશ ત્યાર પછી તમને દેખાડીશ. ચાલો જુઓ આજે મોસમ પાછો બગડ્યો છે આખો, લાગે તો એવું જ છે વાવાઝોડું આવશે આજે. થોડી વરસાદ આવે, વાદળ ક્યારના ઘેરાઈ ગયા છે. હું અંદર તો મને ખબર નથી. તો જુઓ તો પવન ફૂંકવાનો ચાલુ થઈ ગયો છે. જોઈએ શું થાય છે શું નહીં. તો ચલો તમને મળું પછી. એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ મેં કીધું ને પવન આવે તો વરસાદ આવશે ને વાદળ ક્યારના આવી ગયા. જુઓ ચાલુ થઈ ગયો વરસાદ. હા મેં લાઇટ સામું જો તમને ખબર પડતી હશે. જુઓ દેખાય કંઈ નહીં. ચલો વરસાદ આવ્યો છે તો બંધ થાય ત્યારે ઘર જવાશે ને, બરાબર ને? હા ને કંઈ નહીં. ચલો વરસાદ બંધ થાય એની રાહ જોઈએ પછી નીકળીએ ઘરે જવા. બંધ થાય તો ઠીક છે, પછી જોશું. પાછો અંદર એમ બેસી ગયો, બહાર વરસાદ ચાલતો હતો. મારે કામ છે થોડુંક પતાવવું પડશે એવું છે એટલે ચલો પતાવી નાખીએ આપણે, પછી ઘરે જાઉં ત્યારે તમને દેખાડું. તો ગાઈસ ઘર જવા નીકળી ગયો. રસ્તામાં છાશ લેવા ઉભો રહી ગયો. તમને એમને કીધું ને મસાલા છાશ લઈને જઈશ એમ. તો છાશ લઈ લીધી, હારો પેપ્સી લઈ લીધી. પેપ્સી પીતો જઉં છું હારો અને ઘરે જતો જઉં છું. જુઓ તો રસ્તામાં શું ચલો ફટાફટથી ઘરે પહોંચી જાય પછી તમને હું મળું. ઘરે પહોંચી ગયો અને એટલામાં મમ્મીનો ફોન આવ્યો કે નેશનલ હેન્ડલૂમ આવી અને આરુને લઈ જા એમ. તો હું નીકળી ગયો નેશનલ હેન્ડલૂમ જોવા. જુઓ રસ્તામાં શું ફટાફટથી નેશનલ હેન્ડલૂમ પહોંચી જઈએ આપણે અને આરુન લેતા આવીએ. આરુન લઈ પછી ઘરે જતું ત્યાં તમને મળું. ચલો નેશનલ હેન્ડલૂમમાં પહોંચી ગયો છું અને જાઉં છું હવે ઉપર. મમ્મી એમની પાસે એમને કીધું કબાટ ને એવું મારું છે તો લઈ જાય તો ઉપર જાઉં છું લેવાનું. ચલો તમે મળું ઉપર જઈને. નેશનલ હેન્ડલૂમથી ઘરે આવી ગયા હતા અમે. અન્ના ઘરે શું અત્યારે તો આપણા જૂના ઘરે, અન્યના નવા ઘરે. જો આયરિયનનો ખાવાનું કાઢે છે.
और ये इंडियन छाछ बटर मिल्क बोलते हैं इसको, बटर मिल्क गाइस ખાઈ લઈએ આપણે, પછી તમને મળું. ચલો, સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ